નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજરોજ ગાંધીનગર કોર્ટમાં ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં કુલ 5 પ્રમુખ અને અન્ય કારોબારી સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભરેલ છે. સાથે સાથે વહેલી સવારથી વકીલો મત આપવા માટે જોડાયા હતા, જેમાં કુલ 1122 સભ્યો છે. સાથે એમાં કુલ 3 મહિલા ઉમેદવારોને અનામત આપવામાં આવી છે. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયેલ આ ચૂંટણીમાં વકીલોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. ગાંધીનગર બાર એસોસિએશનની આજરોજ 19/12/2025ના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. 9 વાગ્યાથી કાર્યક્રમ ચૂંટણીનો ચાલી રહ્યો છે. સાંજે 5 વાગે સુધી મતદાન થશે અને મતદાનના અંતે જે કોઈ પેનલ આવે તે સમગ્ર બારનું સમગ્ર વકીલ મંડળનું સમગ્ર વકીલનો હિત જોઈને કામ કરે અને વકીલોના જે કંઈ પ્રશ્નો હોય તે પ્રશ્નો હલ કરવા માટે રાત દિવસ એક કરે. ફક્ત ને ફક્ત વકીલ હિત એ જ મોટા મોટું કાર્યક્રમ છે. વકીલ હિત સિવાય કોઈ આપણે કામ કરવાનું નથી. વકીલના હિત માટે જે કરવું પડે તે કાર્ય કરીશું અને આવનારા વર્ષોમાં જો અમારી કેન્દ્ર આપશે તો ચોક્કસ અમે એવા કાર્યક્રમો કરીશું કે 2 વર્ષમાં જે કર્યા ને એના કરતાં પણ સારા કાર્યક્રમો કરી વકીલોના હિતના કામો કરી વકીલોને આખા ગાંધીનગરના વકીલ આખા ગુજરાતમાં ફેમસ થાય વકીલો. કારણ કે અમે સ્ટડી સર્કલ કરીએ છીએ, તેના કારણે લગભગ 30 જેટલા સ્ટડી સર્કલ કરેલા છે. તેમાં લગભગ ઘણા સરકારી વકીલો સારા હોદ્દા પર આવેલા છે અને વકીલો ખૂબ પ્રગતિ કરે. પણ વકીલો આખા ગુજરાતમાં ગાંધીનગર બહારનો વકીલાત કરે તો જેનું આગવું સ્થાન હોય, આગવી વકીલાત હોય, મહેનતથી ફનથી એવો પ્રગતિ કરે તેવી અભ્યર્થના જય. ગાંધીનગર બાર એસોસિએશનના ચૂંટણી કમિશનર તરીકે હસમુખ કેશવલાલ પટેલ અને બંને જોઈન્ટ ચૂંટણી કમિશનર મારી સાથે છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે બાર એસોસિએશન એટલે વકીલ મંડળોની ચૂંટણી આજે યોજાઈ રહી છે, એના ભાગરૂપે ગાંધીનગર બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. 1200 જેટલા મતદારો ગાંધીનગર બાર એસોસિએશનના સભ્યો છે અને અલગ અલગ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, લાઇબ્રેરી સેક્રેટરી અને કારોબારી જેવી પોસ્ટો અલગ અલગ 9 પોસ્ટો ઉપર 40 જેટલા ઉમેદવારો આજે પોતાનું ભાવિ અજમાવવા જઈ રહ્યા છે. ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આજનું મતદાન અહીંયા ચાલી રહ્યું છે અને આ મતદાન 5 વાગે પૂરું થયા પછી મતગણતરી પણ અહીંયા જ 5:30 કલાકે ચાલુ થશે, જે મોડી રાત્રે તમામ પરિણામો આજે જાહેર કરવામાં આવશે. ગાંધીનગર સરગાસણ ખાતે આવેલી ટુડલ એન્ડ ડુડલ પ્રી સ્કૂલ ખાતે આજના દિવસે વેજીટેબલ ડે ખૂબ આનંદપૂર્વક ઉજવાયો. આ અવસરે નાના બાળકો શાકભાજી લઈને આવ્યા હતા. બાળકોને શાકભાજીના નામ, રંગ અને તેના આરોગ્ય લાભ વિશે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી. બાળકોએ શાકભાજી સાથે આનંદપૂર્વક પ્રવૃત્તિઓ કરી અને શિક્ષિકાઓએ તેમને સ્વસ્થ આહારના મહત્વ વિશે સમજાવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો ખૂબ ઉત્સાહિત અને ખુશ જોવા મળ્યા. વેજીટેબલ ડેનો કાર્યક્રમ શૈક્ષણિક તથા મનોરંજક રીતે સફળ રહ્યો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ગાંધીનગરના માનનીય ચેરમેન શ્રી એ.જે.એસ. મલ્હોત્રા સરની પ્રેરણાથી અને માનનીય મેમ્બર સેક્રેટરી શ્રી ગઢવી સરના માર્ગદર્શન હેઠળ ગામ પંચાયત મોટા ચિલોડા ખાતે એક સફળ કાનૂની શિબિરનું આયોજન લો ફેકલ્ટી એનએફએસ યુનિવર્સિટી ગાંધીનગરના પૂર્ણ સહકાર સાથે કરવામાં આવેલું, જેમાં સિનિયર પેરા લીગલ વોલન્ટિયર સુધીર દેસાઈ, નટુભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ એલએડીસી એડવોકેટ વિપુલભાઈ વાઘેલા દ્વારા કાનૂની માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ઉપરાંત એનએફએસયુની ના વિદ્યાર્થીઓ દ્વારા પણ જરૂરી કાનૂની માહિતી આપવામાં આવેલ હતી. શિબિરના મુખ્ય મહેમાન તરીકે પંચાયત સરપંચ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય અગ્રણી નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.